નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા। અને કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું પરિણામ આજે આવી રહ્યું છે। મતગણતરી શરૂ થઈ ગઈ છે। બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને આ બધા વચ્ચે આ બંને એવી બેઠકો છે કે જ્યાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે। પરંતુ વિસાવદરની બેઠક પર અત્યારે ચિત્ર જે પ્રમાણે જોવા મળી રહ્યું છે, અત્યારે મુકાબલો જેમ જેમ મતગણતરી થઈ રહી છે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે હોય એવું લાગી રહ્યું છે। તો કડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ સીધો મુકાબલો હોય તેવું દેખાઈ રહ્યું છે। કડીમાં ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ખૂબ વધારે મતથી વધારે લીડથી આગળ છે। ભાવિની મારા સહયોગી જોડાયા છે સ્ટુડિયોથી। ભાવિની, આ બંને બેઠકો કે જેના પર સૌ કોઈની નજર છે, કડી બેઠક જે એકંદરે ભાજપનો ગઢ રહી છે, પરંતુ વિસાવદર બેઠક એક એવી બેઠક કે જ્યાં પાછા આવવા માટે ભાજપે ખૂબ પ્રયાસો કર્યા પરંતુ હજુ સુધી નથી આવી શકી અને આ ચૂંટણીમાં એ આશા છે। અત્યારે શું અપડેટ? કૃષ્ણા, વાત કરીએ વિસાવદર વિધાનસભા બેઠકની, જ્યાં અત્યારે પરિણામો આવી રહ્યા છે। છઠ્ઠા રાઉન્ડના અંતે હજુ પણ ભાજપ આગળ છે અને કડીની પણ વાત કરીએ, એમાં પણ 6 રાઉન્ડની ગણતરી થઈ ગઈ છે। છઠ્ઠા રાઉન્ડે ત્યાં પણ અત્યારે જે ભાજપ છે એ આગળ છે અને વાત આપણે વિસાવદરની કરીએ, છઠ્ઠા રાઉન્ડ બાદ ભાજપ આગળ ચાલી રહ્યું છે અને માર્જિન છે સૌથી ઓછું છે, કારણ કે 656 મત છે। 56 મતની જ બંને વચ્ચેની જે આંકડો છે એ સામે આવી રહ્યો છે, એટલે કે ગોપાલ ઇટાલિયા અને જે ભાજપના કિરીટ પટેલ છે, આ બંને વચ્ચે કાંટાની ટક્કર અત્યારે દેખાઈ રહી છે। ભાજપના કિરીટ પટેલને 19,000 મત છે જેનો આંકડો સામે આવ્યો છે અને જે ગોપાલ ઇટાલિયાની વાત કરીએ, આમ આદમી પાર્ટી જે 19,060 મત છે, અને સાથે જે કોંગ્રેસની વાત કરીએ જ્યાં રાણપરિયા 1800 મત એમને મળ્યા છે। એટલે કે આ ટક્કર અહીંયા છે માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની છે। રસાકસીનો જંગ છે, સૌની નજર છે, કારણ કે આ જ્યારે ઇલેક્શન થયું ત્યારબાદ પ્રચારની પણ વાત કરીએ, બંને વચ્ચે ટક્કર જોવા મળી હતી। ગામડાઓમાં જઈને લોકોએ પ્રચાર કર્યો, પરંતુ એ વખતે સામસામે આક્ષેપો પણ થયા હતા। એટલે અત્યારે બંને બેઠકો ઉપર 6 રાઉન્ડની ગણતરી થઈ ગઈ છે, જેમાં બંને બેઠકો ઉપર કૃષ્ણા અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે। અને હવે વાત કરીએ કડીની, જ્યાં 556 જે મત હતા એ અત્યારે વિસાવદર બેઠક ઉપર મળ્યા છે કિરીટ પટેલને। હવે વાત કરીએ કડીની, જ્યાં કડી બેઠક ઉપર 6 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે। ભાજપના ઉમેદવાર 11,981 મતથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે ભાજપના રાજેન્દ્ર ચાવડા છે જેમને 17,125 મત મળ્યા છે અને કોંગ્રેસના રમેશ ચાવડાને 9,839 મત મળ્યા છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર અહીંયા છે, એટલે આ બંને બેઠકો ઉપર સૌની નજર છે। પરિણામો એક પછી એક રાઉન્ડની ગણતરી થઈ રહી છે અને હવે સીધા જઈએ કૃષ્ણા જોડે। જી બિલકુલ, એટલે પરિણામો આવી રહ્યા છે આ કડી બેઠક પર જ્યાં ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ એ વિસાવદર બેઠક